મારું મહેસાણા ન્યૂઝ. મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે મહેસાણા મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે આ ચૂંટણી યોજાનાર છે. ભાજપની ટિકિટ મેળવવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેને પરિણામે અત્યાર સુધીમાં 450થી વધુ દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. પક્ષના નિરીક્ષકો દ્વારા આજે પ્રથમ દિવસે વોર્ડ નંબર 1 થી 6ના દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા અને તેમની રજૂઆતો લેવામાં આવી હતી. બાકી રહેલા વોર્ડ નંબર 7 થી 13ના દાવેદારો માટે આવતીકાલે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ મહત્વપૂર્ણ પ્રક્રિયા માટે પ્રદેશ ભાજપ દ્વારા ખાસ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. ઊંઝા કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિરે ચૈત્રી પૂનમને લઈને દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું, જેને કારણે નિજ મંદિર સંકુલ ખાતે દર્શન કરવા માટે લાંબી કતારો લાગી હતી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ માતાજીના દર્શન કર્યા હતા. કેટલાક પગપાળા સંઘો પણ ઉમિયા માતાજી મંદિરે આવી પહોંચ્યા હતા, જેને કારણે જય મા ઉમિયાના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે નવ સંવત્સરની આ પહેલી પૂર્ણિમા હોવાથી ધાર્મિક દ્રષ્ટિએ તેનું વિશેષ મહત્વ છે. આ પૂર્ણિમાને ચૈત્રી પૂનમ અથવા તો મધુ પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે. શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્રી પૂનમનો ત્રિદિવસીય લોકમેળો આજે સંપન્ન થશે. આ વર્ષે મેળામાં 3 દિવસ દરમિયાન 10 લાખથી વધુ ભક્તોએ મા બહુચરના દર્શન કર્યા હોવાનો અંદાજ છે. યાત્રાધામ ભક્તોના પ્રવાહથી છલકાઈ ગયું હતું અને સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં ગરકાવ હતો. રાજ્યભરના વિવિધ વિસ્તારોમાંથી હજારો ભક્તો પગપાળા તેમજ સંઘો સાથે બહુચરાજી પહોંચ્યા હતા. મંદિરમાં બોલો બહુચર માત કી જયના જય ઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ માતાજીને ધજા, શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરી પોતાની મનોકામનાઓ વ્યક્ત કરી હતી. 40 ડિગ્રી જેટલી ગરમી હોવા છતાં ભક્તોની આસ્થા અને ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો. માતાજીના ચરણોમાં નમન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. કડી કલ્યાણપુરા રોડ પર મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોડ નિર્માણ કાર્યમાં રોકાયેલા મજૂરોના 2 બાળકો પર જેસીબી મશીન ફરી વળતા બંનેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના કડીના નાનેકડી ગામની સીમમાં શિવશક્તિ કોટન ઇન્ડસ્ટ્રી સામે બની હતી. બપોરે 1:30 કલાકે બંને મૃતકોની લાશ મૃતકોના પરિવારજનો આવ્યા બાદ પોલીસે કબજો મેળવ્યો હતો અને પીએમ અર્થે કડીના કુંડાળ સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મારું મહેસાણા ન્યૂઝ.